સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં સોલડી ટોલ પ્લાઝા પાસે ચક્કાજામ થઈ છે। ટોલ પ્લાઝા પર વાહન ચાલકને બાર મારતા બબાલ થઈ। બબાલને કારણે કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન, ટ્રેલરો ટ્રાફિકમાં અટવાયા। કચ્છ ધ્રાંગધ્રા હાઈવે પર ફસાયા અનેક લોકો। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી। તો હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ટોલ પ્લાઝાના કર્મચારીઓના નિવેદન નોંધવાની અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। કલાકથી સોલડી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે। એમાં સવારે આશરે 5 સાડા 5ની આજુબાજુ એક ટ્રક ચાલક હતો, એને અન્ય ઈસમ સાથે બોલાચાલી થયેલ, જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને 3-4 ઈસમોએ ટ્રક ચાલકને મારેલ છે, જેમાં સામાન્ય ઇન્જરી થયેલ છે। એને 108 હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલ ટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમાચાર